નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવતા શહેરના ડોક્ટર દંપતી સાથે શહેરના અનેકવિધ નાગરિકોએ 22 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી ઉપાડીને અનોખા અભિગમની શરૂઆત કરી છે. શહેરના ડોક્ટર દંપતી એવા ડોક્ટર નરેન્દ્ર અને ડોક્ટર દીપા વેકરિયાએ 2 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારી છે. જે વિશે માહિતી આપતા ડોક્ટર નરેન્દ્ર વેકરિયા અને ડોક્ટર દીપા વેકરિયાએ જણાવ્યું હતું કે શહેરના મહાવીર ચાર રસ્તા ખાતે આવેલા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકોની 3 વર્ષ અગાઉ મુલાકાત લીધી હતી. ત્યારથી આ સંસ્થા સાથે જોડાયેલો છું. હાલમાં રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શનમાં ખાસ તાલીમ પ્રાપ્ત શિક્ષકોના નેજા હેઠળ છેલ્લા 15 વર્ષથી 6 થી 25 વર્ષના મનોદિવ્યાંગ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. થોડા સમય અગાઉ મને આ બાળકો માટે કંઈક કરવાનો વિચાર આવ્યો અને ત્યારે મેં નક્કી કર્યું કે 2 મનોદિવ્યાંગ બાળકોની લાઈફ ટાઈમ જવાબદારી ઉપાડી લઉં. મેં 2 બાળકોની જવાબદારી ઉપાડી અને ત્યારબાદ આ દૈવી કાર્યમાં જોડાતા શહેરના અનેકવિધ લોકોએ પ્રથમ તબક્કે 22 બાળકોની જવાબદારી ઉપાડી છે. સમાજને ઉપયોગી થવાના આશય સાથે અમે આ પગલું ભર્યું છે. હું લોકોને અનુરોધ કરીશ કે આ મનોદિવ્યાંગ બાળકો પૃથ્વી પરના સાક્ષાત દેવ છે અને તેઓની સેવા કરવાનો આપણને અવસર મળ્યો છે, તો તેને સહર્ષ સ્વીકારીએ, તેમ તેમણે જણાવ્યું છે. મારા ફેમિલી સાથે આજે આસ્થા ફાઉન્ડેશન દ્વારા પરિવર્તન સ્કૂલ, જે મનોદિવ્યાંગ બાળકો માટેની સ્કૂલ છે, સ્પેશિયલી એબલ છોકરાઓ માટેની સ્કૂલ, ત્યાં વિઝિટ માટે આવ્યા છીએ. અહીંયા ચાલતી પ્રવૃત્તિઓ વિશે અમે નિરીક્ષણ કર્યું અને આજે અમે આવા 2 બાળકોની જવાબદારી લેવાનું નક્કી કર્યું છે. ખૂબ સરસ પ્રવૃત્તિ અહીંયા ચાલે છે, જેમાં બાળકોને આવવા જવાની વ્યવસ્થા, અહીંયા રમવાની અને એમની બેઝિક ભણવાની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે અને સરસ રીતે સેફ એન્વાયરમેન્ટમાં એનું જતન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ જોઈને હું એટલું કહેવા માંગીશ કે સમાજમાં લોકોએ પણ આગળ આવવાની જરૂર ખરી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.